ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેઇન સ્નેચિંગના ગુન્હાને વહેલી સવારે રાત્રિના સમયે અંજામ આપનાર રીઢાઓને ઝડપી પાડી 8 ગુન્હાના ભેદ ઉકેલી કાઢ્યા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે અડાજણ એલપી સવાણી રોડ ટીજીપી સર્કલથી સૌરભ ચોકી જતા રસ્તા પરથી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મિતેશ રામજી બિલદાર ઓડ અને મહાવીરસિંહ નટ્ટુ ચૌહાણ ઉદયસિંહ ઉર્ફે ઉદોમગન ઠાકોરને ઝડપી પાડ્યા છે. પોલીસ આરોપીઓ પાસેથી સોનાની 7 ચેઇન, હીરો, કરિઝમા મોટરસાયકલ મળી 7,90,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રીઢાઓએ 8 જેટલી ચેઇન સ્નેચિંગના ગુનાઓનો અંજામ આપ્યો અને કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણી પ્રોપર્ટી વિરુદ્ધના ગુનાઓની માહિતીમાં અને વોચમાં હતા. દરમિયાનમાં પીએસઆઈ એનટી દેસાણીને એક બાતમી મળી હતી કે ખંભાતથી 3 માણસો વારંવાર સુરતમાં આવી અને ચેઇન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે. આ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા. આ બાતમી આધારે પીઆઈ જૈન ગોસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર, મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર, આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેયને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં 2022માં પકડાયા હતા. 22માં પકડાયા પછી 22 થી 24 2 વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે એ ટાઈમે 22 થી લઈ અને 22 થી 15 ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા. સ્પેશિયલ ખંભાતથી મોટરસાયકલ ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજેના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેઇન તોડી અને આ લોકો ભાગી જતા હતા. હાલમાં 8 ગુનાઓમાં આ લોકો સંડોવાયાની પ્રાથમિક માહિતી મળી છે. એમણે 8 ગુના કબૂલ કર્યા છે. એમની પાસેથી 7 જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને 7.5 થી 8 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ આ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને 8 થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે. સર, આ ગુનાહિત ઇતિહાસ શું છે? આરોપીના ચેઇન સ્નેચિંગ કરવાનો શું કારણ શું હતું? જે અશોક બેલદાર છે એ 2005 થી 15 સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો. આમણે 2022 થી લઈ અને 24 પેલા 20-22માં લોકો અશોક બેલદાર 23 જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેઇન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે 2024માં છૂટ્યો હતો. ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ ચાલુ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.